સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલની વચ્ચે સુરતમાં રાજકીય પારો ગરમાયો, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટીદારોના ગઢ ગણાતા વરાછા વિસ્તારમાંથી ભાજપની વિશાળ જનસમર્થન યાત્રા યોજાઈ। આ રેલીમાં વિન્ટેજ કાર અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનું જોમ જોવા મળ્યું, જે બાદ સિંગણપુર વિસ્તારમાં ભવ્ય જનસભાનું આયોજન કરાયું। બીજી તરફ આ જ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ જનસભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકોનો સારો प्रतिसाद सांपड्यो हतो। आम आगामी चूंटणीने ध्याનમાં રાખી भाजप અને आम आदमी पार्टी બંને પક્ષો સુરતના પાટીદાર મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે અને ખાસ કરીને અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે પાટીદારના ગઢ વિસ્તારોની અંદર આજે ભૂપેન્દ્ર પટેલ રેલી યોજી રહ્યા છે અને હાલ અત્યારે મુખ્યમંત્રી અને સહિતના અલગ અલગ જે ભાજપના નેતાઓ છે તે દિગ્ગજ નેતાઓ રેલીની અંદર જોડાયા છે। ખાસ કરીને ઢોલ નગારાની સાથે અલગ અલગ પોઈન્ટ પર જે છે તે મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત છે અને સુરતની અંદર આજે રેલી બાદ જે છે તે જનસભા યોજવાના છે અને ખાસ કરીને આપણે એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે હાલ જે રીતના અત્યારે પોઈન્ટ બનાવવામાં આવ્યો છે અને પોઈન્ટ પર અત્યારે ભૂપેન્દ્ર પટેલનું અત્યારે સન્માન કરવામાં આવી રહ્યું છે। સિંગણપુર ખાતે આ જનસભાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। સાહિત્ય